વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને કાઉન્સિલર વચ્ચે તડાફડી બાદ અધિકારીઓ કર્મચારીઓ આંદોલનના મૂડમાં છે। મ્યુનિસિપલ કમિશનર સાથે ગેરવર્તણૂક મુદ્દે કાઉન્સિલર સભામાં માફી માંગે તેવી મુખ્ય અધિકારીઓએ મેયરને રજૂઆત કરી છે, જ્યારે આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું છે। વડોદરા મહાનગરપાલિકાની ગત સામાન્ય સભામાં ડભોઈ રોડના મહાનગરના નાળાની સફાઈ મુદ્દે વોર્ડ નંબર 15ના ભાજપના કાઉન્સિલર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરવાનું નિવેદન કર્યું હતું। ત્યારે આજે બુધવારે ફરી સામાન્ય સભા મળશે, જેમાં કાઉન્સિલર આશિષ જોશી માફી માંગે તેવી માંગ સાથે પાલિકાના મુખ્ય અધિકારીઓ અને કર્મચારીઓએ મેયરને રજૂઆત કરી હતી। સૂત્રો મુજબ કાઉન્સિલર માફી નહીં માંગે તો દિન પ્રતિદિન વિરોધ પ્રદર્શન કરાશે। મંગળવારથી જ અધિકારીઓએ ઓવરટાઈમ નહીં કરવાનું નક્કી કરી વહેલા નીકળી ગયા હતા, જ્યારે આજે બુધવારથી સાંજે 6:10 વાગે કચેરીમાંથી નીકળી જવાનું નક્કી કર્યું છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કાઉન્સિલરો દ્વારા અધિકારીઓ સાથે ઝપાઝપી અને ઉગ્ર બોલાચાલી કરી હોવાના અનેક બનાવો બન્યા છે। ત્યારે આ મામલામાં કર્મીઓ પેન ડાઉન કરવા સહિત વિરોધ કરશે અને કાઉન્સિલર દ્વારા માફી માંગવામાં નહીં આવે તો દિન પ્રતિદિન તબક્કાવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। તારીખ 24ના રોજ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કાઉન્સિલર દ્વારા માનનીય કમિશનર સાહેબની માન મર્યાદા ન જળવાય તે રીતનું અપમાનિતજનક વર્તન કરવાની બાબતો સામે આવી હતી। આ બાબતે ગઈકાલે કોર્પોરેશનની જે સંકલનની બેઠક હોય એ બેઠકમાં તમામ અધિકારીઓ એવો સૂર વ્યક્ત કરેલો હતો કે મહાનગરપાલિકાના સૌથી વહીવટી વડા એવા મ્યુનિસિપલ કમિશનર સાહેબની પણ જો અપમાનજનક સ્થિતિમાં મુકાઈ જતા હોય તો બાકીના અધિકારીઓ પણ આનાથી ભયભીત હોય એ આપણું પણ અપમાન થઈ શકે, અને આવું ન થાય તે માટે અમે મેયરશ્રીને જઈ અને વિનંતી કરેલ છે કે તમે કાઉન્સિલર દિલગીરી વ્યક્ત કરે કમિશનર સાહેબ સમક્ષ, તે પ્રકારની અમારી રજૂઆત હતી। અને ખાસ કરીને આવા સંજોગોમાં જ્યારે ચૂંટાયેલી પાંખ હોય એમનો કામ કરાવવા માટે એ લોકો પ્રજા વચ્ચે હોય છે તે બાબત પણ અમને સ્વીકૃત છે, અને અમારે એ બાબત અમે પણ પ્રજા માટે જ કામ કરવા રહીએ છીએ। કામ ન કરવાનો કોઈ એટીટ્યુડ નથી, પરંતુ સ્વમાનના ભોગે જ્યારે ઉચ્ચ અધિકારીઓ પણ અપમાનનો ભોગ બને તો તે ભવિષ્યમાં ઘટના ન માને તે માટે અમે મેયરને વાત કરી છે કે આજની સામાન્ય સભામાં જો કાઉન્સિલર દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવે તો આ બાબતો છે એ ન્યાય મળા સમકક્ષ ગણાશે। અધરવાઇઝ બધા અધિકારીઓ ફરીથી પોતાની રજૂઆત કરી અને શું નિર્ણય કરવો તે માટેની નક્કી નિયત કરશે। અત્યારે મેયરશ્રીને અમે વાત કરી છે કે વર્ક ટુ રૂલ એટલે કે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની વાત છે, એટલે કે જે 6:10 પછી પણ પ્રજા માટે લાંબો સમય બેસીને 8 વાગ્યા સુધી તમામ અધિકારીઓ કામ કરતા, તે નારાજગી વ્યક્ત કરવાના હેતુસર આ નિર્ણય લેવાનો છે। મેં પહેલા જ વાત કરી હતી કે અમે પ્રજા માટે જ બેઠેલા છીએ, પ્રજાના કામ કરવા એ અમારી ફરજ છે, પરંતુ સોમાનના ભોગે નહીં તે બાબતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે, તે હજી કોઈ નિયત કરવામાં આવેલ નથી। ત્યારે પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની રજૂઆતને લઈને મેયર પિંકીબેન સોનીની પણ પ્રતિક્રિયા સામે આવી છે। શું કહ્યું તેમણે સાંભળો। પાર્ટી લેવલે સ્વાભાવિક છે કે જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે પાર્ટી લેવલે વાત તો પહોંચતી જ હોય છે, ત્યારે પાર્ટી લેવલે પણ આ વાત પહોંચી છે। પર્ટિક્યુલરલી કોઈ રજૂઆત કરે એવો વિષય હોતો નથી। જ્યારે આ રીતનું બનાવ બનતો હોય છે ત્યારે પાર્ટી લેવલે પણ માહિતી અને વિષયો જતા જ હોય છે, ત્યારે પાર્ટી લેવલે પણ એમની સાથે વાત કરવામાં આવશે। જે પણ હશે આપને આગામી સમયમાં ખબર પડશે, એવો મને કોઈ ખ્યાલ નથી। આગામી સમયમાં આપણને જાણ મળશે જે પણ હશે, પણ આ જે થયું છે એ ખરેખર જે પરિસ્થિતિ થઈ છે બધા જ જ્યાં હાજર હતા એ બધા માટે પણ, કારણ કે આ આવી રીતનું અચાનક બંને પક્ષેથી આ રીતનું થાય એ કોઈ જ રીતે કોઈએ વિચાર્યું પણ ન હોય, ત્યારે અધિકારીઓ દ્વારા મારી પાસે એમને રજૂઆત નથી કરી અને હું મારી રીતે મારા દ્વારા બંનેને રજૂઆત હું કરીશ, જોઈએ હવે મારા દ્વારા રજૂઆત કરવામાં આવશે। મેં કહ્યું તેમ કે માન મર્યાદાનો ભંગ બંને પક્ષેથી ન થવો જોઈએ અને ન થવો જોઈએ, ત્યારે બંને જોડે વાતો કરી અને હું બંનેને આ માહિતી માટે
ચોક્કસ બંને પક્ષને મારા દ્વારા તે દિવસે પણ કહેવામાં આવ્યું હતું કે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ આ બંને એક સિક્કાની બે બાજુ છે. અને ત્યાં સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા કે વડોદરા મહાનગરપાલિકાની પ્રત્યેક કચેરીમાં બેસતા પ્રત્યેક લોકો માટે કેન્દ્ર સ્થાને હોય છે. વડોદરા શહેરનો વિકાસ હોય કે પછી વડોદરા શહેરના નાગરિકોના પ્રશ્નોનું નિવારણ અને સમસ્યાનો ઉકેલ, ત્યારે બધા જ સાથે બેસી અને આ કામગીરી કરતા હોય છે વડોદરાના બેટરમેન્ટ માટે, વડોદરાના નાગરિકોને આપવામાં આવતી સુવિધાઓની સરળતા માટે. અધિકારીઓ જસ્ટ મળવા આવ્યા હતા કે જ્યાં કઈ ઘટના બની છે એના માટે મને મળવા આવ્યા હતા. એમને મને જે પણ રજૂઆત કરી છે અને કારણ કે અમે બધા જ ત્યાં આપણે સૌ ઉપસ્થિત પણ હતા એટલે જે માન મર્યાદાનો ભંગ થયો છે એના માટે એમને મને જાણ કરી. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.